ચણાની દાળ લેવાની છે, તીખા, વરિયાળી, અજમો, તલી, ધાણા અને જીરું. આટલી વસ્તુ આપણે જોશે ડાકોરના ગોટાનો સ્પેશિયલ લોટ બનાવવા માટે. તમે જોઈ શકો છો. ત્યારબાદ ચણાની દાળને નોનસ્ટિક તપેલામાં લઈને શેકવાની છે. તેને આવી રીતે સતત હલાવતા રહીશું અને આછો બદામી જેવો કલર થવા લાગે એટલે તમે જોઈ શકો છો આટલો કલર આવી જાય એટલે તે શેકાઈ ગઈ છે તેવું અનુમાન નીકળે છે. ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો અને પછી આપણે જે ઓલા બધા મસાલા હતા તેને ભેગા કરીને એકી સાથે શેકવાના છે. આપણે બધા મસાલા ભેગા કરી દઈશું. તલી એમાં માપસર થોડીક જ નાખવાની છે, એટલે અડધી નાખવાની છે, બાકીની અડધી પછી જોશે. અને આ અજમો પણ સાથે જ નાખી દેવાનો છે. ત્યારબાદ તેને શેકવાનું છે. આ શેકાઈ જવા આવ્યું છે, તમે જોઈ શકો છો. થોડો કલર ચેન્જ થઈ ગયો છે. આટલો કલર ચેન્જ થઈ જાય એટલે શેકાઈ ગયું છે તેવું ગણાય છે. તમે જુઓ. ત્યારબાદ આ ચણાની દાળ હતી તે ઠરી ગઈ છે. તેને આપણે મિક્સરમાં કરકરો એવો લોટ રહે તે રીતે દળવાની છે. આ દળીને કમ્પ્લીટ થઈ ગઈ છે. થોડો એવો કરકરો લોટ રહે તેમ રાખવાનું. ત્યારબાદ આપણે આ મસાલાને પણ બધાને સાથે જ દળી લઈશું. આ તમે જોઈ શકો છો દળાઈ ગયું છે. ત્યારબાદ તેને લોટ સાથે મિક્સ કરી દેવાનું છે. તેમાં ખાંડ સ્વાદ અનુસાર એડ કરવાની છે, દળેલી. ત્યારબાદ આપણે ચટણી એડ કરીશું, લાલ મરચું પાવડર. ત્યારબાદ એ પણ ચટણી પણ સ્વાદ અનુસાર એડ કરવાની. ત્યારબાદ થોડી હળદર એડ કરીશું. ત્યારબાદ મીઠું પણ સ્વાદ અનુસાર આપણે એડ કરેલું છે. જેને ખારા મોરું એ પ્રમાણે જોઈ તે પ્રમાણે એડ કરવું. ત્યારબાદ થોડી હિંગ પણ એડ કરીશું. પ્રોપર વ્યવસ્થિત રીતે બધું મિક્સ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરીને હલાવવાનું છે. તેમાં બધું એક સરખું જ મિક્સ થવું જોઈએ. ત્યારબાદ આપણે જે ઓલી અડધી તલી હતી રાખી હતી આગળથી એને હવે આ લોટમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ વ્યવસ્થિત રીતે હલાવવાનું. આ તમે જુઓ લોટ તૈયાર થઈ ગયો છે. મસ્તીના ગોટા બને તેનો પણ વિડીયો આપણે આગળ મૂકશું.